આજે શું બને છે? આજે બને છે દહીં વડા. તો એમના માટે જો વડા બનાવી દીધા છે. બતાવો આ બાજુ. વડા બનાવ્યા છે. મીઠું દહીં નજીકથી બતાવો. આ છે વડા, આ છે મીઠું દહીં, ખાટી મીઠી ચટણી બનાવી છે. આ છે ધાણા ફૂદનાની ચટણી તીખી, શેકેલું જીરું, શેકેલું વાટેલું જીરું, આ છે કાશ્મીરી મરચું અને ચાટ મસાલો જેણે ઉપરથી ખાવો હોય એ. તો બનાવીશું દહીં વડા. એમના માટે પહેલાં લેવાનું છે વડા લઈ લઈશું. તમને કેટલા વડા? 4, 5? 5. ઓકે, તો વડા મૂકી દઈશું. ઉપરથી દહીં, આ રીતે દહીં નાખી દઈશું જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે. પછી નાખીશું ખાટી મીઠી ચટણી. કેટલી મસ્ત દેખાય છે જો. યસ, કલરફુલ. ઉપરથી તીખી ચટણી. તીખી ચટણી છે એમ? કલર જોઈને જ મોઢામાં તો પાણી આવી જાય. ઉપરથી થોડું આ શું છે કાશ્મીરી મરચું અને શેકેલું જીરું નાખવાનું છે. શેકેલું જીરુંથી છે ને બહુ ફાઇન લાગે છે ટેસ્ટ. તો શેકેલું જીરું અને ફ્રેશ ધાણા હોય તો બહુ સારું, પણ આપણા પર ફ્રેશ નથી એટલે ઉપરથી થોડા ફ્રોઝન ધાણા છે. અને રહી ગયું ચાટ મસાલો. ચાટ મસાલો ઉપરથી જેણે ખાવો હોય એમને, કારણ કે બધાને નહીં ભાવશે. તો આ રીતે રેડી છે આપણું. પાછું ઉપરથી થોડું જો દહીં વડા. જો આ ડીશ જો કેટલા કેવી બની મસ્ત છે. કલરફુલ ડીશ છે. આમાં કોઈ દાડમ લાખો હોય ને તો દાડમ લાખે, પણ આપણને નથી ભાવતું દાડમ, એટલા માટે સાદી રાખી છે. તો ચલો આવી જાઓ તમે પણ બધા ગરમીમાં દહીં વડા, ઠંડા ઠંડા દહીં વડા ખાવા માટે. તો ચાલો ટેસ્ટ કરો અને મને કેવું કેવા બન્યા છે. ટેસ્ટ કરીને જણાવો કેવા બન્યા છે દહીં વડા. જો કેટલા મસ્ત કલરફુલ છે. પહેલા તો જો કેટલું મસ્ત એકદમ સોફ્ટ સ્પંચી દહીં વડા છે. મેં તો ખાલી વડું ખાધું ને તળેલું, બહુ મસ્ત લાગ્યું, કારણ કે અંદર થોડું મેં મરચું અને જીરું પણ નાખ્યું હતું. કેવા છે મસ્ત. सुपर से ऊपर वाला कि भाई सुपर से नीचे वाला? बहुत ऊपर वाला. बहुत ऊपर वाला. ના મસ્ત બન્યું. મસ્ત બનેલું છે. ચાલો તો મેસી. ચલો તો તમે પણ આવી જાઓ દહીં વડા ખાવા માટે.